expertise, over 20 years of experience in IT strategy, consulting and project management for multinational corporations. Innovator and storyteller, inspiring students, professionals and senior citizens with creative technology-driven solutions. He is a dynamic speaker and global connector. Not wasting much of your time, I would request Dr. Darshan Patel to start with this program. The stage is yours, sir. તો ભાષા જાણવી એ સૌથી મોટી વાત છે, મગજને મોટું કરવા. તમારે બધાને મોટું કરવું હશે પણ ઘણા ચેલેન્જ આવે. કેમ ન થાય? હું 45 વર્ષની ઉંમરે સ્પેનિશ શીખ્યો, 46 વર્ષની ઉંમરે ફ્રેન્ચ શીખ્યો, હવે જર્મન શીખી રહ્યો છું અને હજી ઘણી બધી શીખવી છે. ચાઇનીઝ થોડી બહુ આવડે, જાપાનીઝ આવડે, મરાઠી આવડે. બરાબર? તમને બધાને શું શું આવડે? ગુજરાતી આવડે, હિન્દી આવડે, સંસ્કૃત થોડી ઘણી ભાગીતી આવડે. બરાબર? પણ શીખાય છે. શીખવું હશે તો શીખાશે. આજનો જે પ્રોગ્રામ છે સર્ચ ઓફ સર્ચર્સ, આપણે એવા લોકોને શોધી રહ્યા છે તમારામાંથી કે જેને કંઈક કરવું છે અને એ કરવા માટે થોડુંક ગાઈડન્સ જોઈએ છે. ગાડી હોય ને, આપણે ગાડી ચાલુ કરવા માટે શું જોઈએ? ચાવી. ગાડી કેવડી મોટી હોય? અડધા ટનની, 1 ટનની, એટલું બધું વજનવાળી હોય. ચાવી અમુક ગ્રામમાં ના હોય. બરાબર? લગાવી ચાવી એટલે ચાલુ, પછી કાયમ ચાવી આપવી પડે. એટલે તમને ચાલુ કરી આપવા છે, એટલે પેલા ચાલુ નહીં, હો ચીલા ચાલુ નહીં હોય છે. ચીલા ચાલુ લોકો એવા ચીલા ચાલુ થવું નથી. ઘણા બધા થવું હશે. શું? ભાઈબંધો જોડે રહેવું, ગપ્પા મારવા, સાહેબ કે માનવું નહીં, એવું જેને કરવું હોય એને છૂટશે. તમે કોના સંતાન છો? પહેલા ભારત માને, પછી પોતાના મા બાપના. તમે જવાબદાર તમારી કેરિયર માટે પોતે છો. તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. અમને કંઈ લાગે વળે કે નહીં, તમે તો કંઈ છૂટીશું. જેને કરવું હોય કરે, નહીં તો ભવનના ખાડા પડે. ઘણા બધા પડવું હોય છે. બરાબર છે? અમે કાઢવા આવ્યા છીએ. નીકળવું હોય નીકળવાનું, નહીં તો તેલ લેવા જાઓ. ચોખ્ખી જ વાત કરું છું, હો. લિટરલ ગુજરાતીમાં આપણા પટેલ હતા, સરદાર પટેલ. શું કર્યું? 562 રાજ્ય ભેગા કર્યા આપણે. ભાઈ તમને કહું, 562 ચમચી લઈ આવો અલગ અલગ ઘેરથી. તમને ના ઓળખતા હોય ત્યાંથી કેટલા મહિના થાય? વર્ષ થાય? તો એ આપી નહીં, ભીખે નહીં આપતા લોકો. આપે છે? એમણે 562 રજવાડા લીધા. ઇમેજિન કરો, આંખો બંધ કરો બધા. 562 જગ્યાએ જવાનું, એમનું આખે રાજ્ય લઈ લેવાનું, લશ્કર લઈ લેવાનું, બધી સંપત્તિ લઈ લેવાની. કોઈ 2 વીઘું જમીન આપે કોઈ માંગવા જાવ? સરદાર સાહેબને બધું આલી દીધું. કેમનું આલ્યું હશે? ચરિત્ર મજબૂત હતું એવું. 40 વર્ષ જે મહેનત કરતી, લોકો જોડે રહ્યા હતા, ગામડે ગામડે ગયા હતા અને એમને કોઈ જોડેથી રૂપિયો જોઈતો નતો. તો જેને નતું જોઈતું એ શું કર્યું? આપ્યું બધાએ. અને જેને પ્રેમથી આપ્યું એને પ્રેમથી આપ્યું, નહીં તો બંદૂકથી. આર્મી મોકલી દીધું. એક સિમ્પલ કાગળ હતું એમની જોડે. એમના 4 આઈએએસ ઓફિસર હતા, એમાં આપણા એચ.એમ. પટેલ હતા. તો આ શીખવાનું છે. કઈ યુનિવર્સિટીમાં જતા? સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ. તો સરદાર જોડેથી શીખવું જોઈએ કે નહીં? અસરદાર બનવાનું શીખશો ને? તો આખી દુનિયામાં નામ કરું છું. હું તમારે જેમ 12મા સુધી ગુજરાતી મીડિયમમાં ભણ્યો, પછી ડીડીઆઈટીમાં ભણ્યો, ઠીક છે, નડિયાદમાં. ખેતી કરતો હતો, કે મારા બાપાની હિંમત નહીં કે ભણાવે. તો ત્યાંની એગ્રીકલ્ચર એટલે એ લોકોનું પેલું કહેવાય ગાર્ડન કરવું, ઝાડવા રોપવું, જાતે. માળીની જોડે માળીથી કામ કરતો. બધા હસતા મારા ભાઈબંધો. એટલે પિઝા વેચો, હોજ પડે ને જરૂર. પછી શેર થશો. શેર થવામાં કોઈ વાંધો નથી. જેમ કે આપણે ગુજરાતી જો જઈએ ત્યાં શેર તો થઈ જવાના. લોકોને અપસેટ કરી નાખ. 10 વર્ષ કરવાનો છું. વર્ષમાં 3 મહિના કામ કરું છું. અત્યારે હું કામ કરવા આવ્યો છું. એક દિવસ કરી મારા 3 મહિના થાય. 90 દિવસ કામ અને બાકીના 9 મહિના ફરવાનું, તમારા જેવા મળવાનું, શીખવાનું અને શીખવાડવાનું. શીખવા માંગતા હોય એને. તો હવે આ પ્રોગ્રામ વિશે વાત કરીએ. આ પ્રોગ્રામમાં પછી હોય દારૂ પીવો હોય દારૂ પીવે, રખડવા જાય, એને કાંઈ પડી નહીં હોતી. એની જરૂરિયાતો કેટલી? 600 રૂપિયા, 700 રૂપિયા એનો પેટ્રોલના ખર્ચો થતો હશે.
ઘરમાં છોકરા સરકારી નોકરીમાં ભણતા હશે, ઘરનું ઝૂંપડું છે ને 1000-1200 રૂપિયા ભાડું હશે, અથવા તો પોતાનું હશે ઝૂંપડું, પાછળ કદાચ શાકભાજી ઉગવતો હશે, તો એ માણસના ખર્ચા ઓછા, આવક તમારા કરતાં વધારે, તો એ માણસ સુખી કે ગ્રેજ્યુએટ સુખી? સુખી ને? અને સમાજમાં જોયા છે એવા, એને કોઈ પરવા નથી. આપણે તો કેટલા ખર્ચા, પહેલો ખર્ચો ભણવાનો, પછી હરખા કપડાનો, નાઇકીના બૂટનો, બાઇક જોઈએ, થોડાક મોટા થાય એટલે ગાડી જોઈએ, બધું જ હપ્તા પર, આખી જિંદગી હપ્તા પર. અને ભાઈ કે અમને ટેન્શન થાય, 45 વર્ષે હાર્ટ એટેક આવે છે, હવે નહીં આવતો ઘણા, અત્યારે તો બહુ વધી ગયા છે. તે જે ભણેલો છે ને એ ખરેખર અભણ છે. ભણેલો છે એ શું છે? અભણ.